શું તમે પણ તમારું આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છો? તો ઊભા રહી જાઓ. તમારી એક નાની ભૂલ અને ઇન્કમ ટેક્સની નોટિસ સીધી તમારા ઘરે આવી શકે છે. નમસ્કાર મિત્રો, હું છું દીપાલી. આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે અને આ વર્ષે આવકવેરા વિભાગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ખૂબ જ કડકાઈથી ઉપયોગ કરી રહ્યું છે. ચાલો જાણીએ એવી 4 ભૂલો જે તમારે ટાળવી જ પડશે. ભૂલ નંબર 1, ખોટું આઈટીઆર ફોર્મ પસંદ કરવું. જો તમારી પાસે વિદેશી સંપત્તિ છે કે શેરબજારના મ્યુચ્યુઅલ ફંડમાંથી 1.25 લાખથી વધુનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયું છે તો સાધારણ આઈટીઆર 1 ફોર્મ નહીં ચાલે. તમારે આઈટીઆર 2 ભરવું પડશે. F&O ટ્રેડિંગ માટે આઈટીઆર 3 ફોર્મ પસંદ કરવું પડશે. ભૂલ નંબર 2, આવક છુપાવી કે નકલી છૂટ લેવી. બેંકના બચત ખાતાનું વ્યાજ હોય, ડિવિડન્ડ કે જૂની કંપનીની આવક બતાવવાનું ભૂલતા નહીં. માતા પિતાને ભાડું આપીને એચઆરએ લેતા હો તો રેન્ટ એગ્રીમેન્ટ અને પેમેન્ટ પ્રૂફ હોવું ફરજિયાત છે. ભૂલ નંબર 3, ડેટા સબમિટ કરતા પહેલાં તમારું ફોર્મ 26AS AISની સરખામણી ચોક્કસ કરી લેજો. જો ડેટા મેચ નહીં થાય તો નોટિસ પાકી સમજજો. અને ભૂલ નંબર 4, ઈ વેરિફિકેશન ન કરવું. રિટર્ન ઓનલાઈન સબમિટ કર્યા પછી 30 દિવસમાં તેનું ઈ વેરિફિકેશન કરવું જરૂરી છે, નહીંતર તમારું ફોર્મ રદ થયેલું ગણાશે. હવે નવી ટેક્સ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ નવી ટેક્સ રિઝીમ આવી જાય છે. જૂની વ્યવસ્થામાં રહેવા માટે ડેડલાઇન પહેલાં જ તમારે રિટર્ન ભરવું પડશે. તો માહિતી કામની લાગી હોય તો આ રીલને સેવ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.